માંડો એટલે એનો કોઈ અંત જ ન આવે પછી. આપ જે બિઝનેસ ક્ષેત્રમાં છો અને અત્યારે તો ટાઇકૂન જેને કહી શકાય આપણા સૌરાષ્ટ્રની સીમાડાઓની વાત કરીએ તો આ બિઝનેસ ક્ષેત્રમાં આપનું કોઈ એવું રોલ મોડેલ વ્યક્તિ ખરો? બિઝનેસ મોડેલમાં હું પર્સનલી રતન ટાટાને રોલ મોડેલ માનું છું. ટાટા ગ્રુપની વર્કિંગ સ્ટાઇલ, એમની એમ્પ્લોઈઝ માટેની રિટાઇનરશીપ જે કહી શકાય, તમે રિટાઇન કરી શકો એમ્પ્લોઈઝને. ટાટામાં એક વસ્તુ ખાસ જોવા મળે છે, ટાટામાં કોઈ જ વ્યક્તિ નોકરી છોડીને નહીં જાય અને વર્ષો સુધી રહેશે અને સૌથી ઓછું શોષણ થશે ટાટા ગ્રુપમાં. પર્સનલી એ પણ પૂછવું છે કે આપ જેને કહેવાય વ્રત છે, એકટાણા છે કે ધાર્મિક છે, કોઈ ક્રિયામાં માનતો નથી. અદરવાઇઝ ભગવાનમાં પણ એટલે હું કોઈ મૂર્તિને પગે લાગવામાં નથી માનતો. કોઈ શક્તિમાં માનું છું, એવું નથી કે સાવ માનતો જ નથી, શક્તિમાં માનું છું. પણ ભગવાન જો મૂર્તિમાં હોય તો એ તો આપણા દિલમાં હોઈ શકે છે. ધાર્મિક ગ્રંથોમાં વાત કરેલી પણ છે, ધાર્મિક ગ્રંથોમાં વાત કરેલી જ છે. એ પ્રમાણે જો ભગવાન બધે જ હોય તો એ તો આપણી આજુબાજુ પણ હોઈ શકે છે. એના માટે ખાસ મંદિરમાં જઈને માથું નમાવવાની જરૂર નથી, કારણ કે એ કોઈ એક ફિઝિકલ ક્રિયા છે, એટલે એમાં અમે નથી માનતા. એવી કોઈ વસ્તુ કે જે આપનું જીવન મંત્ર હોય, એમને ફોલો કરતા હોય? જીવન મંત્ર આમ જુઓ તો ઘણા બધા છે, હંમેશા કોઈ પણ માનવનું તમે ધ્યાન રાખો અને તમે એમને મદદરૂપ થાઓ કોઈ પણ, તો એ વધારે સારું છે. સિવાય કે તમે કોઈ પણ દેરાસરમાં જઈને દાન કરો કે મંદિરમાં કંઈ દાન આપો, એવા દાનમાં નથી માનતા. જીવન મંત્ર એક જ છે, કોઈ પણ માણસને જે આપણા નજીકના હોય, પહેલાં શરૂઆત નજીકથી થાય, પછી તમારી શેરી આવે ને પછી તમારું સિટી આવે, પછી રાજ્ય અને દેશને એવી રીતે, તો એને બને એટલું મદદરૂપ થવાનું. ખૂબ જ સારી વાત કરી આપણે કે જે આર્થિક દાન છે કે સમય દાન છે કે જ્ઞાન દાન છે, યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જ જોઈએ. પહોંચે તો જ એનો અર્થ છે. અને એમાં કોઈ તકતી મુકાવવાની જરૂર નથી કે ક્યાંય નામ પણ ન આવવું જોઈએ. ખરી રીતે તો એમ માનીએ છીએ કે જમણો હાથ આપે ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. હા, કારણ એને જ ગુપ્ત દાન જેવી જ વાત છે, એટલે જ ગુપ્ત એમ જ હોવું જોઈએ. અને એ આપવા પછીની ભાવના શું હોય છે કે કોઈ પણ દાન કરો છો? દાનમાં દાન ન કહી શકાય, આને તો મદદરૂપ થયા કહી શકાય. કારણ કે ઘણી વખત આજુબાજુમાં જ એવું બનતું હોય છે કે પૈસાના અભાવે એજ્યુકેશન અટકતું હોય. ખાસ કરીને મને બે વસ્તુમાં વધારે રસ છે કે જે લોકો ખરેખર કેપેબલ છે અને ભણી શકતા નથી એ લોકો ભણે, અને બીજી વસ્તુ છે મેડિકલ ટ્રીટમેન્ટ. આજે મેડિકલ ટ્રીટમેન્ટ એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે ઘણી વખત માણસો હાથ હેઠા મૂકી દે છે, તો ત્યાં જ મદદ પહેલાં કરીએ છીએ અને આ જ ફોકસ છે. ભવિષ્યમાં એવું પણ કાંઈ પ્લાનિંગ ખરા આ બંને બાબતોને લઈને, એજ્યુકેશન અને? ચોક્કસ છે જ. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ કરવાના છીએ અને વર્લ્ડ ક્લાસ કરવાના છે. ફક્ત પૈસા કમાવા માટે નહીં, સોસાયટી માટે. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, મેનેજમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે જેમ કે ક્વોલિટી એજ્યુકેશન. ખાસ પ્રકારના જે બધા સ્ટીરિયોટાઇપ કોર્સિસ ચાલે છે એવું નહીં, એના માટેનું વર્ક ચાલે જ છે, 2-3 વર્ષમાં કરશું. તો આ સાથે સાથે એક વાત પૂછવાનું એ પણ મન થાય છે કે અત્યારની જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એના વિશે આપણે શું કહેવું? અત્યારની શિક્ષણ પદ્ધતિમાં ગોખેલું જ જ્ઞાન છે, સાચું કહું તો. કારણ કે એમાં તો પુસ્તકમાં જે ભણાવવામાં આવે છે જે ખરેખર પ્રેક્ટિકલી કાંઈ કામ નથી લાગતું. કારણ કે જે લોકો અહીંયા એજ્યુકેશન લઈને અને ડિગ્રી લઈને આવે છે એને ફરીવાર ટ્રેન કરવા પડે છે, રાધર એજ્યુકેટ કરવા પડે છે 1 વર્ષ સુધી. પણ એમને તો એવું લાગતું હશે કે એ એજ્યુકેશન લઈને આવ્યા છે અને એમને બધું આવડે છે, એવું હંમેશા લાગતું હોય જોઈન કરતી વખતે.
પણ એ ભ્રમ જલ્દી તૂટી જાય અને એટલા માટે જ એજ્યુકેટ કરીએ છીએ. કારણ કે જે ભણ્યા છે ને પછી જે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ કંપનીમાં કરવાની આવે છે તો અને આપની જ વાત કરીએ, આપ અત્યારે કંપનીના કહેવાય કે ભાઈ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળો છો, જ્યારે આપ એજ્યુકેશન મિકેનિકલ એન્જિનિયર છું. અને જે કારોબાર છે તો ખૂબ જ મોટો છે, એટલે જે ફાઇનાન્સ સંભાળવાની વાત છે તો એ જ્ઞાન એના જ થોડી વાત કરે તો કેવી રીતે મેનેજ કરી શકો છો? એટલે શીખું છું, અનુભવથી જ શીખું છું. કારણ કે એવું હતું કે બે ભાઈઓ જ આ સંભાળતા, હવે એક જણાને સ્ટેશન થવું બહુ જરૂરી હતું એક જગ્યા પર બેસે. ત્યારે એવું નહોતું, ત્યારે બધી જ વસ્તુઓ સંભાળતા, ટેકનિકલ છે, ફાઇનાન્સ છે. પણ ધીમે ધીમે કરતા જેમ મોટો થતો ગયો વહીવટ, એમ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો, એ સિવાય મેં એકાઉન્ટ્સ અને ફાઇનાન્સના નાના નાના કોર્સ કર્યા, એના સેમિનાર એટેન્ડ કર્યા અને એના પુસ્તકો લઈને આમ જુઓ તો હું શીખો અને ભણ્યો જ ફરીથી, કારણ કે ન થઈ શકે એ રીતે આવડી ગયું. ડિગ્રી નથી લીધી પણ ભણી લીધું. એટલે આપની વાત ઉપરથી એ વસ્તુ લાગે છે કે કંઈ પણ પ્રાપ્ત કરવા માટે એમાં ભોગ તો પૂરો જ ભોગ આપવો જ પડે અને ઊંડા ઉતરવું પડે, તળિયા સુધી જવાની, તળિયા સુધી જવું જ પડે, ઉપર છેલ્લું ન ચાલે. આપના બ્રધર જયરાજભાઈ એ જે કંપનીના આપની જેમ ફાઉન્ડર જ છે, તેમના વિશે શું આપનું મંતવ્ય શું છે? જયરાજ ભલે ફિઝિક્સ સાથે બીએસસી કર્યું હોય પણ જન્મજાત એન્જિનિયર છે અને ઊંડું ટેકનિકલ નોલેજ ધરાવે છે. હવે એ તો સંજોગ કહેવાય કે કદાચ એન્જિનિયરિંગમાં એડમિશન ન મળ્યું ને એક માર્ક માટે જ રહી ગયો, પણ હી ઇઝ અ બોર્ન એન્જિનિયર. એ સિવાય પણ એની એક ખૂબી છે કે જે વસ્તુ હાથમાં લઈએ, કોઈ ન્યૂ પ્રોડક્ટ હોય તો પછી દિવસ રાત જોયા વગર કામ કરી અને સક્સેસ ન જાય ત્યાં સુધી કામ કરે. એટલે આ બંને ભાઈઓમાં સામ્યતા વધારે છે કે ભિન્નતા વધારે છે? ભિન્નતા વધારે ખરી, તેમ છતાં કારણ કે પછી સમય ન જોવે, સમય જોયા વગર એની પાછળ, એટલે એક સાયન્ટિસ્ટ જેવું કામ. તો બંનેની જે સ્કિલ્સ છે એ બંને એકબીજાને કેવી રીતના પૂરક થાય છે? પૂરક થવામાં તમને કહું તો એ ભિન્નતા છે ને એ જ પૂરક છે. કારણ કે એક જ જેવા જો સ્ટીરિયોટાઇપ હોઈએ તો કદાચ એ ચામ જ ન રહ્યો હોય. હું એકદમ ફાસ્ટ ડિસિઝન લેવા વાળો અને ફાસ્ટ વર્ક કરવા વાળો, ઇમ્પ્લિમેન્ટેશન. જ્યારે એ કોઈ પણ વસ્તુ હાથમાં લઈએ તો એમાં પછી દિવસો પણ જાય, મહિનાઓ પણ જાય, પણ 100% આપે. એવું કહી શકાય કે આ બંને ભાઈઓની જે ખૂબીઓ છે એ બંને એકબીજાને ખૂબ સારી રીતના સમજતા જ હશો. બિલકુલ. એક પ્રશ્ન એવો પણ મને થાય છે કે આજે આપ જે કક્ષાએ છો કે જ્યારે કહી શકાય કે આપના માટે એ લક્ષ્ય પૈસા કમાવાનું તો ના જ હોય, નથી જ, અને આપ ક્યારેય નહોતું. રાઈટ, અને પૂરતા પ્રમાણમાં કમાઈ ચૂક્યા હશો, સોશિયલી પણ આપ કહેવાય કે કક્ષાએ છો. તો આજની તારીખે આપની જે માનસિકતા છે એ કેવી છે? આપનું જે અંદરની જે ફિલિંગ છે ને કહેવાય, એટલે એવું છે કે અમુક હદ સુધી એચીવ કર્યા પછી સોસાયટીમાં ડાયવર્ટ થવું જોઈએ બધું. મેં તમને જે ઇન્સ્ટિટ્યૂટની વાત કરી એવું જ કંઈક છે. અને અત્યારે પણ અમે એમ્પ્લોઈઝને બધી ટ્રેનિંગ આપીએ છીએ એ રીતે જ સોસાયટી માટે એ લોકો મદદરૂપ થાય એ જોઈને જ આપીએ છીએ. કારણ કે એમ્પ્લોયીને તમે રાખો તો એવું જરૂરી નથી કે એ તમારે ત્યાં જ કામ કરે. એવું પણ બને કે એ ટ્રેનિંગ લીધા પછી નીકળી જાય, તો અમે એવા કોઈ બોન્ડ લેતા નથી. કારણ કે જે ટ્રેનિંગ લીધેલી છે અહીંયા નહીં તો ક્યાંય બીજે કામ લાગશે જ, એમ માનીને કરીએ છીએ. એટલે સ્વાર્થ વૃત્તિથી કામ નથી કરતા, જરાય નહીં. કંપની માટે જ કામ લાગે. બિલકુલ. ટ્રેનિંગ આપો છો તો ગમે ત્યાં જશે, ગમે ત્યાં જાય જ છે. આજે રિલાયન્સમાં ઘણા બધા એન્જિનિયર્સ છે મારા. અને આપણે હમણાં ધર્મની વાત કરી તો એક એને સલામની વાત છે અધ્યાત્મ. આપનું વાંચન વિશાળ છે તો છે જ, આપના માટે અધ્યાત્મ શું છે? આધ્યાત્મિકતાને જ બેઝ બનાવીને જિંદગી જીવીએ છીએ. આમ જુઓ તો કે કોઈ દિવસ ખોટું બોલવું નહીં, હું એ જ અહીંયા કહું છું. અને બને ત્યાં સુધી, હવે આ સોસાયટીમાં રહીએ છીએ એટલે તમે એમ ન કહી શકો કે 100% ખોટું કામ કરવું નહીં. બને ત્યાં સુધી કોઈ એવું કામ ન કરવું કે જે બીજાને હાનિકારક હોય. એટલે આધ્યાત્મિકતાનો બેઝ લઈને જ લાઈફ ચાલે છે. સિદ્ધાર્થભાઈ, આપના જીવનનો